ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે। જિલ્લામાં અત્યાર સુધી 9 શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાંથી 3 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। જિલ્લામાં આજે વધુ એક બાળકનું ચાંદીપુરાથી મોત નીપજ્યું છે। અત્યાર સુધી ખેડા જિલ્લામાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા છે। પાટણમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નીપજ્યું। સરસ્વતીના મોટા નાયતા ગામના 7 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ધારપુરની હોસ્પિટલમાં 6 દિવસની સારવાર બાદ બાળકનું મોત થયું। ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગની ટીમ ગામમાં 300થી વધુ મકાનોમાં દવાનો છંટકાવ કરી રહી છે। વડોદરામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક માસૂમનો ભોગ લેવાયો। ચાંદીપુરા વાયરસની સારવાર લેતી બાળકીનું મોત નીપજ્યું। 1 વર્ષની બાળકીને ઝાડા, ઉલટી, તાવની તકલીફ હતી। મધ્યપ્રદેશની બાળકીને 5 દિવસ પહેલા દાખલ પણ કરાઈ હતી। એસએસજી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાઈ હતી। બાળકીને દાખલ કરવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું। હાલ 4 બાળકો વોર્ડમાં અને 4 બાળકો આઈસીયુમાં છે, તો ગોત્રી હોસ્પિટલમાં પણ એક બાળક સારવાર લઈ રહ્યું છે। મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। વલસાડ, સુરત, નવસારીમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, તાપી, પાટણ, ડાંગમાં આજે યલો એલર્ટ રહેશે, જ્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં सामान्य करता ओछो वरसाद नोंधावानुं अनुमान है। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, अरावली, महिसागर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है। રાજકોટ આકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી। એમ્યુઝમેન્ટ નિયમો અંગે હાઈકોર્ટને સવાલ છે, શું નિયમો ઘડી રાખવામાં આવ્યા છે? હાઈકોર્ટે આ મોટો સવાલ કર્યો છે। એમ્યુઝમેન્ટ નિયમો અંગે કોર્ટે સરકારને આ મોટો સવાલ કર્યો છે। જો હા, તો નોટિફિકેશન જાહેર કરાયું છે। જુદી જુદી રમતો અને તેના સાધનો અંગે નિયમો નક્કી કરવામાં આવ્યા હોવાનું રાજ્ય સરકારનો સ્વીકાર, જ્યારે પ્રવેશ અને નિકાસ મામલે પણ નિયમો ઘડવામાં આવ્યા। જુદી જુદી ગેમ્સને વ્યાખ્યાયિત કરવામાં આવી અને તે મામલે તબક્કાવાર લાયસન્સની પણ જોગવાઈ કરવામાં આવી। સ્વીકાર કરવામાં આવ્યું છે સરકાર તરફથી પણ, અને આ તરફ હાઈકોર્ટે પણ મહત્વના સવાલ કર્યા છે આ કાંડ મામલે। વિદેશી દારૂની ચર્ચા વચ્ચે દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી। રાજકોટ પોલીસની રેડ દરમિયાન કંઈ ન મળ્યું। તમામ પોલીસ મથક વિસ્તારમાં રેડ કરી હતી। જંગલેશ્વર, પોપટપરા, રૂખડિયા, રૈયાધારમાં રેડ કરી હતી। આજી નદીના પટમાં પણ રેડ કરી હતી, પરંતુ પોલીસના હાથે કંઈ ન લાગ્યું। રાજકોટમાં ગઈકાલે જ દારૂના 2 બનાવો સામે આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં દેશી દારૂનું વેચાણ થતું હતું, તો શહેરમાં એક સ્થળે જ જાહેરમાં એક વ્યક્તિ વિદેશી દારૂ પીતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો। જોકે સવાલ એ થાય છે કે રાજકોટ પોલીસ ફક્ત દેશી દારૂના અડ્ડાઓ પર જ કેમ તપાસ કરી રહી છે? વહેલી સવારે હુડકો વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી। જોકે આ વિસ્તારમાંથી પોલીસને કંઈ ન મળતા ખાલી હાથે ફરવું પડ્યું હતું અને અન્ય વિસ્તારમાં તપાસમાં પોલીસ જોડાઈ હતી, પરંતુ જે પણ વિડીયો વાયરલ થયા છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કે કેમ પોલીસે દેશી દારૂ જ પકડવો છે? વિદેશી દારૂ સાથે એક વ્યક્તિ પકડાયો હતો, એક વ્યક્તિનો જે વિડીયો વાયરલ થયો હતો તેને કેમ પોલીસ નથી પકડતી? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। પોલીસ ઉપર સવાલો એટલા માટે ઉઠે છે કેમ કે જાહેરમાં એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટ પોલીસ દ્વારા અત્યારે જે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દેશી દારૂના અડ્ડાઓ જે જગ્યાએ હોય ત્યાં અત્યારે જે આ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રાજકોટ શહેરનો જે આ વિસ્તાર છે ત્યાં અત્યારે
પોલીસ પહોંચી છે અને પોલીસ દ્વારા અત્યારે જે છે એ ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. અલગ અલગ દારૂના જે શંકાસ્પદ સ્થળો હોય છે ત્યાં અત્યારે ચેકિંગની કામગીરી હાથ ધરાઈ રહી છે. પોલીસ દ્વારા જે છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આદેશ કરાયો હતો અને જેના પગલે અત્યારે જે છે ચેકિંગની કામગીરી પણ કરાઈ રહી છે. જોકે હાલ જે રીતના વાત કરવામાં આવે તો શહેરના તમામ હોડમાં આ તમામ વિસ્તારોમાં કે જે જગ્યાએ દેશી દારૂ વેચાતો હોય એવી આશંકાઓ હોય તેવી તમામ સ્થળો પર અત્યારે ચેકિંગ પણ કરાઈ રહ્યું છે. કેમેરામેન કેવી નિમોસ સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સુરેન્દ્રનગરની સંયુક્ત પાલિકા કચેરીના કમ્પાઉન્ડમાંથી બિનવારસી તેમજ ફેંકી દીધેલી હાલતમાં રેશન કાર્ડનો જથ્થો મળી આવ્યો. અંદાજિત 20થી વધુ રેશન કાર્ડનો જથ્થો કચરામાંથી મળી આવ્યો. કચરામાંથી રેશન કાર્ડનો જથ્થો મળી આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. રેશન કાર્ડનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે ફેંક્યો તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. થોડા દિવસો પહેલા મુખ્ય પોસ્ટ ઓફિસ પાસેથી પણ કચરાના ઢગલામાંથી રેશન કાર્ડ મળી આવ્યા હતા. ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. તો કોંગ્રેસ હવે ગુજરાત ન્યાય યાત્રા કાઢશે. ગુજરાતમાં બનેલી મોટી ઘટનાને લઈને ન્યાય યાત્રા નીકળશે. સુરત, રાજકોટ, મોરબી દુર્ઘટનાને લઈને યાત્રા કાઢવામાં આવશે. મોરબીથી 9 ઓગસ્ટના યાત્રાની શરૂઆત થશે. બ્રિજ દુર્ઘટના સ્થળથી યાત્રાની શરૂઆત કરાશે. ગુજરાત ન્યાય યાત્રા 300 કિલોમીટર અંતર કાપશે અને દરરોજ 20થી 30 કિલોમીટરનું અંતર કાપશે. ન્યાય યાત્રામાં અલગ અલગ પ્રકારના યાત્રિકો જોડાશે. કોંગ્રેસના નેતાઓ, પીડિત પરિવારો યાત્રામાં જોડાશે. કેન્દ્રીય નેતાઓ પણ જોડાઈ શકે છે. ત્યારે મોરબીથી 9 ઓગસ્ટના સવારે 9 વાગે શરૂ થઈ યાત્રા ટંકારા, ગોરીદલ, રતનપર થઈ 11 તારીખે રાજકોટ ખાતે રાત્રિના પહોંચશે. યાત્રાનો રૂટ સામે આવ્યો છે, નક્કી કરાયો છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા યોજવામાં આવશે અને બાદમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર સુધી આ યાત્રા યોજાશે. ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર ગુજરાતની જનતાની લડાઈ માટે ગુજરાતમાં થયેલા અન્યાય અને ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારની સામેની ન્યાયની યાત્રા એટલે આ યાત્રા જે છે ગુજરાત ન્યાય યાત્રા તરીકે ઓળખાશે. ગુજરાત ન્યાય યાત્રામાં ન્યાયયાત્રીઓ જોડાશે, કોંગ્રેસના કર્મઠ કાર્યકરો બધા જોડાશે. આ ન્યાયયાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ પણ આવશે, પ્રદેશનું નેતૃત્વ પણ જોડાશે. તો ગીર સોમનાથ જિલ્લામાં સિંહે ગાયનો શિકાર કર્યો. ગીર ગઢડાના ફરેડા ગામે રોડ પર સિંહે શિકાર કર્યો. રોડની વચ્ચે સિંહે શિકારની મિજબાની માણી. સિંહને જોવા લોકોનું ટોળું ઉમટ્યું હતું. શિકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરકાર બાળકોને ભણાવવા માટે સૌ ભણે સૌ આગળ વધેના સ્લોગન ચલાવી રહી છે, પરંતુ છોટાઉદેપુરમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. છોટાઉદેપુરના નસવાડીના ખાપરિયા ગામના બાળકોને અભ્યાસ કરવો છે, પરંતુ શાળા જર્જરિત હાલતમાં છે. 40 વર્ષ પહેલા બનાવાયેલી શાળા જર્જરિત બની છે. પતરાવાળી સ્કૂલની દિવાલોમાં તિરાડો પડી છે અને દિવાલોમાં કાણા પડી ગયા છે. શાળા જર્જરિત બનતા બાળકના વાલીએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે તો નથી ભણી શક્યા, પરંતુ બાળકોને શિક્ષણ મળે તે માટે સત્વરે નવી શાળા બનાવવાની માંગ કરીએ છીએ. નસવાડી તાલુકાના ખાપરિયા ગામે જે 1 થી 8 ની શાળા આવેલી છે, આપણે તસવીર બતાવવા માંગીશું. આજે શાળાની અંદર એક બિલ્ડિંગ છે, તેની બાજુની અંદર એક શેડ બનાવવામાં આવ્યો છે. એ શેડની નીચે જે બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે, 128 જેટલા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. પરંતુ આજે આ શેડની નીચે અભ્યાસ મેળવવા માટે બાળકોને બड़ी મોટી મુશ્કેલી પડી રહી છે, કારણ કે આજે સ્કૂલનો જે ઓરડા છે 40 વર્ષ પુરાના છે, તે જર્જરિત થઈ ચૂક્યા છે. ક્યારે પડી જાય તેનું નક્કી નથી. તે બીકના કારણે આજે શિક્ષકો જે છે શેડની નીચે અભ્યાસ આપી રહ્યા છે. આદિવાસી બાળકોને કેમ સારો અભ્યાસ ના મળે, કેમ સારી બિલ્ડિંગ ના મળે, અનેક સવાલો આદિવાસી વિસ્તારમાંથી ઉઠી રહ્યા છે. જ્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, બાળકોને વરસાદ ના આવે તેના માટેની તાડપત્રી એટલે પ્લાસ્ટિક પણ બાંધવામાં આવ્યું છે. પરંતુ વધુ વરસાદ હોય, વધુ પવન હોય તો આ જે શેડ છે, શેડની નીચે પણ પાણી આવી જતું હોય છે અને શિક્ષકોને આ જે બાળકોને ભણાવવા માટે મુશ્કેલી પડતી હોય છે. આમ તો હરેક સ્કૂલ પર બોર્ડ લગાવી દેવામાં આવે છે, 100 ભણે 100 આગળ વધે, શિક્ષણનો અધિકાર. પરંતુ શું
બાળકોને સારો એવો અધિકાર મળે છે ખરો? અનેક સવાલો આદિવાસી વિસ્તારની અંદર ઉઠી રહ્યા છે. આજે ખાપરિયાના જે સરપંચ છે, ખાપરિયાના વાલીઓ છે અને શિક્ષકો છે, તંત્રમાં જાણ કરી છે કે આજે શાળાની અંદર ઘણી મુશ્કેલી પડી રહી છે, નવી બિલ્ડિંગ આપવામાં આવે, પરંતુ હાલ સુધી કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આ પત્રોવાળી નિહાર છે એ બહુ જૂની નિહાર છે, 40-45 વર્ષ પહેલી બનેલી, અને તેડો બધી પડી ગઈ. હવે છોકરા બે કઈ, અને અમે તો નહીં ભણ્યા, પણ અમારા છોકરા સારી રીતે ભણ્યા એવી અમે આશા રાખીએ છીએ. જર્જરિત શાળામાં બાળકોને બેસાડવાની શિક્ષણ વિભાગે મનાઈ ફરમાવી છે. ત્યારે હાલમાં બાળકોને શાળાના કમ્પાઉન્ડના શેડ નીચે તો કેટલાક બાળકો ગ્રામ્યજનોના મકાનોમાં બેસાડવામાં આવી રહ્યા છે. અહીં ભર ચોમાસામાં વરસાદ પડે તો બાળકોના કપડાં, બેગ સહિતની સામગ્રી પલળી જાય છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા 1 થી 8 ધોરણના 124 બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. શાળાના આચાર્ય અને ગામના સરપંચે પણ શિક્ષણ વિભાગને જાણ કરવા છતાં હજી સુધી નવીન શાળા બની નથી. શાળાના આચાર્યએ કહ્યું કે શેડ ચારે તરફથી ખુલ્લો છે, જેથી વરસાદી પાણીથી બાળકો પલળે નહીં તે માટે પ્લાસ્ટિક મારવામાં આવ્યું છે. પરંતુ ભારે વરસાદ અને પવન આવે તો બાળકોને અભ્યાસમાં તકલીફ પડી રહી છે. સૌ ભણે, સૌ આગળ વધે, સૌને શિક્ષણનો અધિકાર જેવા સૂત્રો દરેક શાળા પર જોવા મળે છે. પરંતુ ખાપરિયા ગામની શાળાના બાળકો શિક્ષણના અધિકારથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સરપંચ, ગ્રામ્યજનો અને શાળાના શિક્ષકોએ બાળકો માટે સત્વરે નવીન શાળા બનાવવાની માંગ કરી છે. બાળકોને અમે શેડ નીચે બેસાડીએ છીએ, અને વરસાદ આવે તો એના માટે તાડપત્રીની વ્યવસ્થા કરેલી છે. અને સાથે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ અમને આ સ્કૂલનું મકાનની મંજૂરી વહેલી મળે અને બાંધકામ શરૂ થઈ જાય. અમને જર્જરિત ઓરડામાં બેસાડવાની ના પાડેલ હતી, એટલે અમે ત્યાં બાળકોને બેસાડતા નથી, અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અમે શેડમાં બેસાડીએ છીએ અને બીજા બાળકોને ખાનગી ઘરોમાં બેસાડીએ છીએ. આદિવાસી એરિયો છે અને પવન સાથે વરસાદ આવે જ છે, એટલે તે દિવસે અમારે આ જગ્યા ભીની થઈ જાય છે. તે દિવસે અમારે બાળકોને શિક્ષણ કાર્ય કરાવવા માટે ઘણી તકલીફ પડે છે. મંજૂરી માંગેલી છે, મંજૂરી મળેલ છે, પણ હજુ કશું આગળ કાર્યવાહી નથી થઈ. મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ વિભાગમાં વધુ એક પરિપત્ર જાહેર કરાયો. પીઆઈ અને પીએસઆઈ માટે પરિપત્ર બહાર પડાયો. 5 વર્ષ સુધી